નમસ્કાર સૌને, તમામ વાલી દીકરીઓ અને વાલીઓ. અત્યારે હાલની આ પરિસ્થિતિમાં આપ સૌ ઘરની અંદર જ આપનો કિંમતી સમય પસાર કરી રહ્યા છો, ત્યારે હું શ્રી જેપી બાલતા સાહેબ, માતૃશ્રી એનજી ગોવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરાના મદદની શિક્ષક અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જોશીપુરા જુનાગઢ થી આ વિડીયો યુટ્યુબ માધ્યમથી સૌ ધોરણ 10 માં પ્રવેશી ચૂકેલા વાલા વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન નો ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપ સૌને મળી રહે, અને સૌથી વધારે જ જો નપાસ થતા હોય એવા વિષયો ગણિત, ખાસ કરીને બીજા નંબરે વિજ્ઞાન આવે છે, તો એ અઘરા લગતા વિષયોમાં આપ સૌ સારી રીતે મહેનત કરો. અને અમે સૌ આવી રીતે જુદા જુદા મીડિયા માધ્યમથી આપ સૌને અમે મદદ કરતા રહીએ. એટલા માટે મેં અમારા વોટ્સએપ નંબર લીધા છે કે જ્યારે પણ આ તમને ભણાવું અથવા તો તમને જે માર્ગદર્શન આપતા હોય એમાં મુશ્કેલી લાગે તો આપ વિડીયો વચ્ચે સ્ટોપ કરી નોટબુકની અંદર લખી લ્યો, પ્રશ્ન લખી, અને મારા જ આ વોટ્સએપ ઉપર તમે મને વોટ્સએપ ઉપર ફોટો પાડીને મોકલી દેશો તો એનો આપણે 100% તમને સંતોષ થાય એ રીતે એ ઉત્તર મળશે જ. ઉત્તર મળેલો જ છે. અત્યાર સુધી ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીઓને અમારી આ જીવેલી જિંદગીમાં મુશ્કેલી નથી પડી, અને આપને પણ ક્યારેય મુશ્કેલી નહીં પડે એવી ખાતરી સાથે આપણે આજે વિજ્ઞાન નો અભ્યાસક્રમમાં એ પાઠ 10મો પાઠ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, આ પાઠ બોર્ડની અંદર એટલે કે એસએસસી બોર્ડની અંદર 6 ગુણનો પૂછાય છે. ખૂબ ઉપયોગી થઈ શકે એવો પાઠ, અને આના ઉપકરણોનો ખાસ કરીને આપણે બહુ ઉપયોગ કરીએ છીએ. પ્રકાશનું પરાવર્તન ને વક્રીભવન, વિચાર કરો તમે, આપણે જ્યારથી ઉઠીએ છીએ એટલે કે આપણી આંખો ખુલે છે ત્યારથી જ આપણે પરાવર્તન ને વક્રીભવન વગર આ દુનિયાની અંદર આપણે ટકી શકતા નથી, રહી શકતા નથી. પ્રકાશનું પરાવર્તન સ્વાભાવિક છે. હું તમને જોઈ શકું છું, તમે મને જોઈ શકો છો, હું આ બોર્ડની અંદર લખેલા અક્ષરો જોઈ શકું છું. પરિણામ શું છે? શું એવું કારણ છે કે બોર્ડની અંદર લખેલા અક્ષર જોઈ શકું છું, વસ્તુ જોઈ શકું છું, સામે પડેલી વસ્તુ તમને જોઈ શકું છું? એના કારણમાં એક જ છે, પ્રકાશનું પરાવર્તન. તમારી ઉપર પ્રકાશ પડે છે અને પડેલા પ્રકાશનું પરાવર્તન થઈને મારી આંખમાં આવે છે, માટે હું નિહાળી શકું છું. તો પ્રકાશના આ પરાવર્તનના ગુણધર્મને કારણે આવી ઘટનાઓ બને છે. પરંતુ પ્રકાશનું પરાવર્તન એ સમતલ સપાટી હોય એમના માટે, અને ગોલીય સપાટી હોય. ગોલીય એટલે ગોળાકાર. ગોલીય સપાટી ઘણી બધી વખત બહારની તરફની સપાટી ગોલીય હોય છે, ઘણી વખત અંદરની સપાટી આ ચકચકિત હોય છે, પ્રકાશિત હોય છે. તમે અનુભવેલું જ હશે કે ચમચો કે ચમચી તમે લેજો, ચમચાની અંદર તમે તમારું મોઢું રાખશો, ચમચાની બહાર તમે મોઢું રાખશો, બેમાં ફેર પડે છે. આ ગોલીય અરીસા. તો ગોલીય અરીસામાં બીજે ક્યાંય આપણે જોવા જવાની કે લેવા જવાની જરૂર નથી. આપણી ઘરમાં જ છે, આપણા જ ઘરમાં. સ્ટીલનું કોઈ પણ ગોળીય એવું ગોળ વાસણ હોય એમાં તમે તપેલી હોય તો એમાં જોશો ચકચકિત જે ભાગ છે
ચમકારો મારે છે એમાં તમારું મોઢું દેખાશે પણ આકાર જુદો દેખાશે. મિત્રો, આટલે બધે આ દુનિયા વિજ્ઞાનની પહોંચી ગઈ છે ત્યારે આવા અરીસાઓ તમે વાહનની અંદર જોયેલા છે, તમે તમારા ઘરની અંદર જોયેલો છે. સમતલ અરીસો છે, સપાટ. વાહનની અંદર સાઈડ મિરર, બાજુનો જે ગ્લાસ હોય સાઈડ, એનો તમે અરીસો ક્યારેક જોજો. બહાર તરફ ગોળ હોય છે, બહારની તરફ ગોળ હોય છે, આમ બહારની બાજુએ ઉપસેલો હોય છે. અને પાછળની ભાગે આવતી વસ્તુ મતલબ મોટો ટ્રક હોય પણ અરીસાની અંદર એ નાનો લાગે છે. તો આ એક બહિર્ગોળ, બહારની તરફ ઉપસેલો અરીસો છે. બહિર્ગોળ આરસી આપણે એમ કહીએ છીએ. હવે વાહનોની હેડલાઇટ છે, પછી બાઇક હોય કે ફોર વ્હીલ હોય, મોટું વાહન હોય કે નાનું વાહન હોય, કે હાથબત્તી હોય, ટોર્ચ, હાથબત્તી, આમાં જે લેમ્પ થાય છે એ લેમ્પની પાછળના ભાગમાં શું રાખેલું છે? અરીસો છે. આ અરીસો અંદરની તરફ ગોળ છે, અંદરની તરફ ચકચકિત છે, અંતર્ગોળ અરીસો છે. મિત્રો, તો 3 પ્રકારના અરીસાથી આપણે વાકેફ થઈએ છીએ. પછી મિરર હાઉસની અંદર આપણે જઈએ છીએ, એમાં આપણે અલગ અલગ પ્રકારના અરીસાઓ જોઈએ છીએ. એ માત્ર આપણે આપણો ચહેરો ઊંચા નીચો દેખાતો હોય છે. મિરર હાઉસની અંદર તમે ઘણી બધી વખત એવા આમ આડા અવળા અરીસાઓ હોય છે અને આપણે એમાં ઘણી બધી વખત હાસ્ય અનુભવતા હોઈએ છીએ આપણે. તો એમાં બીજું કંઈ જ નથી. એમાં માત્ર ને માત્ર અરીસાની જે પરાવર્તક સપાટી છે, જે પરાવર્તન થાય છે, એ સપાટી છે એ બહારની તરફ અંદરની તરફ ગોળીય એટલે કે વાળેલી હોય છે. જો બહારનો ભાગ ચકચકિત કરેલો હોય, ચળકાટ વાળો હોય, એટલે કે ચમચી લઈ અને બહારનો ભાગ ચકચકિત હોય, તો એ બહિર્ગોળ અરીસો છે. જો અંદરની તરફ એટલે કે ચમચાની અંદરના ભાગમાં જોઈએ તો એ અંતર્ગોળ અરીસો છે. અરીસાની વાત કરું છું, તમારી પાસે લેન્સ પણ આવશે. લેન્સમાં સમતલ લેન્સ નથી, પરંતુ અરીસાની અંદર સમતલ અરીસો છે, બહિર્ગોળ અરીસો છે અને અંતર્ગોળ અરીસો છે. હવે આ અરીસાના નિયમો તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. બહુ સ્પષ્ટ તમને કહું તો આ નિયમો એકદમ સહેલા છે. માત્ર 2 જ નિયમો છે અને અઘરા નથી. આપણે એક વખત જોઈ લઈએ. નિયમ એટલે ઘણી બધી વખત આપણે નિયમ છે નિયમની બાબતમાં સમજી લેતા હોઈએ છીએ કે નિયમ એટલે ભણીએ ત્યાં સુધી નિયમ. એવું નથી. તમે એ નિયમના વ્યવસ્થિત અભ્યાસ કરશો, જીવન પર હાલતા ને ચાલતા નિયમ એ બાબતનો ઉપયોગ કરીએ છીએ. આપણે બાબત છે આપણા જીવન સાથે વણાયેલી છે. તો આ સમતલ અરીસા જે છે, હાલમાં તમારી પાસે બુક ન હોય તો મેં તમને પીડીએફ માધ્યમથી બુકો મોકલાવેલી છે. તેમ છતાંય કોઈને જો બુક વોટ્સએપમાં ન મળી હોય તો એવી દીકરીઓ વિદ્યાર્થીઓને હું ખાસ કહું છું, મારા વોટ્સએપ નંબર ઉપર તમે મને મેસેજ કરશો, તમને પીડીએફ બુક હું મોકલી દઈશ. તમે માત્ર ટચ કરશો એટલે આખી બુક, આ જે ટેક્સ્ટ બુક છે, ખુલી જશે. કારણ કે તમે 9મા ધોરણમાં જ હતા ત્યાં જ ભયંકર મહામારી કોરોનાની, એના હિસાબે આપ સૌ અમારાથી વિખૂટા પડેલા છો. તો તમને પાઠ્યપુસ્તકનું એ વિતરણ થઈ શકેલું નથી. માટે ન વિતરણ થઈ શકેલું હોય તો કાંઈ નહીં, પરંતુ આપણી પાસે આવા માધ્યમો જે છે એના દ્વારા આપણે બુક વસાવી શકીએ, મોબાઈલની અંદર વસાવી શકીએ. પરંતુ ખાસ ધ્યાન રાખજો એક મોબાઈલનો સદુપયોગ. મોબાઈલનો સદુપયોગ આ 2 વખત હું એટલા માટે બોલું છું, જો દુરુપયોગ થયો, બિનજરૂરી એમાંથી ગેમ રમાડી, તો એના જેવો ખતરનાક કોઈ નથી. આપણે જિંદગીનો સમય ટૂંકાવી નાખે છે, નાનો કરી નાખે છે, ઓછી જિંદગી કરી નાખે છે. જિંદગી આપણી 80 વર્ષની હોય તો જેટલો સમય આપણે મોબાઈલ ગેમ ખેલા, ઊંઘ તો 8 કલાક ફિક્સ છે.
દિવસની ત્રીજા ભાગની સમય તો આપણે ઊંઘમાં જ કાઢીએ છીએ. 8 તેરી 24, 8 કલાક તો ઊંઘમાં કાઢીએ છીએ. ઓછી ઊંઘ કરતા સારી વસ્તુ છે. બાકી ત્રીજા ભાગનો સમય તો જિંદગીનો ત્રીજા ભાગનો સમય 99 વર્ષની ઉંમર હોય તો 33 વર્ષ તો સુવામાં જ ગયા. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલા માટે કહું છું, મોબાઈલની અંદર તમે બિનજરૂરી સાહિત્ય, બિનજરૂરી કોઈ તમે ગેમ કેવું તો એ ઓછું રાખજો, બંધ કરી દેજો. તો પ્રકાશના પરાવર્તનના નિયમો આપણે જરા યાદ કરીએ. પહેલા પેજ ઉપર 161માં પેજ ઉપર છે, 161 ઉપર. આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. હવે આપાત કોણ એટલે શું, પરાવર્તન કોણ એટલે શું? જો આ બોર્ડ છે, સામેની બાજુએ જો કોઈ બારી ખુલ્લી હશે તો અહીંયા બેઠેલા બાળકો એમ કહેશે કે સાહેબ પેલી બારી બંધ કરી દો, અમને દેખાતું નથી. આ જ બાળકો એમ બોલશે, આ બાજુ બેઠેલા. અહીંયા સામે બેઠેલા બાળકોને કઈ વાંધો નહીં આવે. શા માટે થયું આ? મિત્રો, ખાસ એટલા માટે હું કહું છું, તમે જે બાળક ખૂબ જ એટલે કે મગજનો ઉપયોગ કરે છે, હોશિયાર છે ને, કેવું જે મગજનો ખૂબ ઉપયોગ કરે છે, એ તરત જ વિચારશે કે સાહેબ એ બારી છે ને બંધ કરી દો. શું કામે? તો કે એ સામેથી પ્રકાશ અહીંયા આવે છે ને ત્યાંથી સીધું એના આંખમાં જાય છે, અમને વાંધો નથી. આ વિચારી શકે છે. આપ સૌ વિચારો. વિજ્ઞાનના સિદ્ધાંતો સત્યો માત્ર સિદ્ધાંત જ નથી, એ સત્ય છે. તો એટલા માટે કે પ્રકાશનું આપાત કોણ એટલે કે અહીંયા આ જે સપાટી અહીંયા જે દેખાતું નથી ત્યાં કોઈ આપણે કાલ્પનિક હકીકત નથી હોતું. કાલ્પનિક રીતે ત્યાં 90 ડિગ્રીના ખૂણે એટલે કે સીધો આપણે કોઈ ફૂટપટ્ટી રાખીએ અને જે પ્રકાશ અહીંયા આવે છે એ ખૂણો માપીએ એટલે કે આપાત કોણ માપીએ. પ્રકાશ અહીંયા આવતો હોય, પ્રકાશ સામેની બારીમાંથી, તો અહીંયા ખૂણો માપી લે આપાત કોણ. અને સામે જે દીકરીઓ અથવા તો જે વિદ્યાર્થીઓ બેઠા છે એ નો પરાવર્તન કોણ એટલે કે પરાવર્તન થઈને એની આંખમાં પ્રવેશે છે. આ બંને ખૂણાના મૂલ્યો સરખા હશે ને ત્યારે સામેની બારીના પ્રકાશ આ દીકરાઓને, આ બાળકોને, આ દીકરીઓને નડશે, આ વિદ્યાર્થીઓને નડશે. એ બારી બંધ કરી દે છે એટલે એને બોટની અંદર એટલે કે પરાવર્તન થતું નથી. એટલે પરાવર્તન થાય એનો અર્થ એમ થયો આપાત કોણ અને પરાવર્તન કોણ એ બંનેના મૂલ્યો સરખા હોય છે. અને બીજો નિયમ એ છે દીકરીઓ, બીજો નિયમ એ છે કે સપાટીએ દોરેલો લંબ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આ ત્રણેય એક જ સમતલમાં છે. સમતલ બદલતું નથી. આમાં કઈ અઘરું નથી. એક જ સમતલ એટલે કે સમતલની બહાર નીકળવાનું નથી આવતું. ત્રણેય એક જ સમતલની અંદર એ આવી જાય છે. આ બે નિયમો ખૂબ સમજી શકાય એવા છે. એ પરાવર્તનના નિયમો છે જે તમે આગલા ધોરણમાં ભણી ગયા છો. પેજ નંબર મેં તમને કીધું 161 ઉપર છે. તો હવે ગોળીય અરીસાઓ એમાં અંતર્ગોળ એટલે અંગ્રેજીમાં કોન્કેવ મિરર કહેવામાં આવે છે અને બહિર્ગોળને કોન્વેક્સ મિરર કહેવામાં આવે છે. ઘણી બધી વખત આ મેં તમને અત્યાર સુધી પરાવર્તનની વાત કરું છું. પરાવર્તન, હું સામેની વસ્તુ જોઈ શકું છું, પરાવર્તન થઈને અહીંયા આંખમાં આવે છે એટલે નથી જોઈ શકતા ને આ બધી વાત કરું છું. પછી બે પ્રકારના લેન્સની વાત કરી, બહિર્ગોળ અને અંતર્ગોળ. આ બે પ્રકારના લેન્સની મેં તમને વાત કરી છે. લેન્સની, અરીસો લેન્સ નહીં. લેન્સ એટલે પારદર્શક કાચ છે. અરીસાની મેં તમને બે પ્રકારના અરીસા, ત્રીજો અરીસો સમતલ અરીસો આમની વાત કરેલી છે. હવે આગળ ઉપર જઈએ તો મારે તમને આ બંને જે અરીસાઓ છે એના વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવી છે. આ જે અરીસાઓ છે એના માટે એનું મુખ્ય કેન્દ્ર શું અને એના માટેનું વક્રતા કેન્દ્ર શું, એ બે વિશે મારે તમને થોડીક ચર્ચા કરવી છે. વક્ર એટલે માપું. વક્ર એની કેટલી વક્રતા, કેટલી વંકાય છે એની ત્રિજ્યા. તો ત્રિજ્યા વિશે આપણે સૌ જાણીએ છીએ. કોને ત્રિજ્યા કહેવાય તમે સૌ જાણો છો કે ભાઈ કોઈ વર્તુળ હોય તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના બહાર સુધીનો જે માપ છે આને ત્રિજ્યા કહેવાય. આ પરિઘ સુધીનું જે માપ છે વર્તુળના કેન્દ્રથી પરિઘ સુધીનું માપ એને ત્રિજ્યા કહેવાય.
તો અહીંયા આ જે અરીસો છે એ વર્તુળ નથી, માત્ર કઈ વર્તુળ એક જ સમતલમાં નથી. અરીસો તો આપણે બધા, મેં તમને હમણાં વાત કરી, હેડલાઇટ ની અંદર તમે જુઓ, ગાડીની હેડલાઇટમાં જે પ્રકાશ થતો હોય ત્યાં અંતર્ગોળ અરીસો છે. સાઈડ મિરર એટલે કે બાજુમાં જે મિરર છે, બાજુમાં ડ્રાઈવરને જોવા માટે, એમાં બહિર્ગોળ અરીસો છે. તો એ તો અરીસો તો એનું વક્રતા ત્રિજ્યા કઈ રીતે ભાઈ શું કરું? તો સાંભળજો બરાબર, એ બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય, બહિર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ અરીસો હોય, જે કાચના ગોળામાંથી એટલે કે એના આ જે ભાગ છે જે કાચના ગોળામાંથી બનેલો હોય અથવા તો એવો કાચનો ગોળો બનેલો હોય કે આ એમાંથી જ કાપેલું હોય અથવા તો કાચનો ગોળો હોય અને એમાંથી જ કાપી નાખ્યો હોય આ થોડોક ભાગ આપણે અરીસો બનાવવા માટે, એ જે ગોળો છે પૃથ્વીના ગોળા જેવો, એની ત્રિજ્યાને એની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. આ લેન્સ, આ અરીસો, લેન્સની લેન્સ પછી આવશે પારદર્શક. આ અરીસો જે ગોળાના જે ગોળો હતો એ ગોળાના ભાગમાંથી કાપી લીધેલો છે, એ ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય છે. કેની? આ બહિર્ગોળ અરીસાની. આ અંતર્ગોળ અરીસાની પણ વક્રતા ત્રિજ્યા એટલે એ જે અરીસો છે એ જે ગોળાના ભાગમાંથી કાપી લીધેલો છે, એ જે ગોળાની સપાટીનો એક ભાગ છે, એ ગોળાની સપાટીનો એક ભાગ છે, એની ત્રિજ્યાને એની વક્રતા ત્રિજ્યા કેપિટલ આર. ખાસ ધ્યાન રાખજો કે વિજ્ઞાનની તમામ જે સંજ્ઞાઓ છે વેલ નોન છે, એમાં વક્રતા ત્રિજ્યા આર એટલે આર જ લખવો પડે. એમાં તમે બીજી કઈ સંજ્ઞાનો ઉપયોગ કરો તો ન ચાલે. ગણિતમાં તમે x ના બદલે y, y ના બદલે u ગમે ધારણા કરી તો ચાલે, આમની અંદર ન ચાલે, વિજ્ઞાનની અંદર ન ચાલે. એટલે વક્રતા ત્રિજ્યાની વાત કરી કેપિટલ આર. હવે મુખ્ય કેન્દ્રની વાત કરું છું. કોના મુખ્ય કેન્દ્ર કહેવાય? આ બહિર્ગોળ જે અરીસો છે, આ અંતર્ગોળ અરીસો છે, એનું મુખ્ય કેન્દ્ર કેવી રીતે શોધવું બરાબર સમજી લેજો. તો હું અંતર્ગોળ, આ જે અંતર્ગોળ અરીસો છે, આ અંતર્ગોળ અરીસાનું મારે મુખ્ય કેન્દ્ર શોધવું છે. તો હું બરાબર ધ્યાન રાખજો, પ્રકાશના સમાંતર કિરણો, પ્રકાશના સમાંતર કિરણો અહીંયા હું આપાત કરીશ. આ તરફથી આવે છે પ્રકાશના કિરણો, અને પ્રકાશના સમાંતર કિરણો ચકચકિત સપાટી ઉપર અથડાશે એટલે સ્વાભાવિક છે પરાવર્તન થવાનું છે. પરાવર્તન થશે અને સપાટીએ દોરેલો લંબ, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા થાય છે એ નિયમ પ્રમાણે આ પરાવર્તન થશે. આ કિરણોય પરાવર્તન થશે, આ કિરણોય પરાવર્તન થશે. નિયમ પ્રમાણે પરાવર્તનના જે નિયમો છે, આપાત કોણ, પરાવર્તન કોણ બંને સમાન થાય છે. આ કિરણોય પરાવર્તન થશે, આ કિરણોય પરાવર્તન થશે, તમામ કિરણ. અને વચ્ચેનું કિરણ પરાવર્તન નહીં થાય એમને મૂળ જગ્યાએ જે કોઈ વચ્ચેનું જે કિરણ છે એ પ્રકાશનું કિરણ પરાવર્તન થશે તો ખરા, પણ એમાં આપાત કોણ, પરાવર્તન કોણ સમાન એટલે 90 ડિગ્રીનો જ હશે, કાટ ખૂણે હશે. જે સામે દીકરીઓ બેઠી છે મારી સામે અહીંયા બોર્ડની સામે, એમાં પાછળની બારી જો ખુલ્લી હશે તો જ એને પ્રકાશ આવશે. કામે 90 ડિગ્રીનો ખૂણો થઈ જાય છે, સામેથી સીધું 90 ડિગ્રીના ખૂણે કાટ ખૂણે, એટલે જે પ્રકાશ આવે છે ઈ દિશામાં પાછો જાય છે. એટલે વચ્ચે બેઠેલી જે દીકરીઓ છે એને નહીં દેખાય. આ બોર્ડની અંદર શું કામે? સાવ પાછળ બારી ખુલ્લી હશે, એ બારીનો પ્રકાશ સીધો અહીંયા આવશે, એનો પરાવર્તન થઈને સીધો અહીંયા આવશે. એટલે વચ્ચેનું જે કિરણ છે પરાવર્તન થઈને વચ્ચે જ, અને જે એક બિંદુએ કેન્દ્રિત થાય છે, બધા પરાવર્તિત કિરણો એક બિંદુએ કેન્દ્રિત થાય છે, એને મુખ્ય કેન્દ્ર
સ્મોલ એફ વડે દર્શાવાય છે. એકમ ખાસ ધ્યાન રાખજો. મુખ્ય કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા. મુખ્ય કેન્દ્ર એકમ યાદ રાખજો, કહું છું હમણાં યાદ આવશે, હમણાં આવશે જ. આ મુખ્ય કેન્દ્ર લેન્સ ના ધ્રુવ, અને ધ્રુવ કહેવાય છે, ધ્રુવ. ધ્રુવ થી મુખ્ય કેન્દ્ર સુધીના આ અંતરને, અહીંયા સુધીના માપને કેન્દ્ર લંબાઈ મીટર, એકમ એનો મીટર. વક્રતા ત્રિજ્યાનો એકમ પણ મીટર. એમ કેસ એકમ જ લે છે, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. એમ કેસ સિસ્ટમ. સેન્ટીમીટરમાં હોય તો મીટરમાં રૂપાંતરણ કરી નાખવાનું, કારણ કે દાખલામાં ઈ આવે છે, આ પાઠની અંદર એના દાખલા આવે છે. તો ધ્રુવ એટલે કે લેન્સની વચ્ચેના ભાગથી તે મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. અહીંયા વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, ફરી વખત યાદ કરી લઈએ કે જે લેન્સ જે ગોળાના ભાગમાંથી બનેલો છે, જે ગોળામાંથી કાપીને બનાવેલો છે, એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર, વક્રતા કેન્દ્ર સી, અને એની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. ફરી વખત લેન્સનો ગોળો જે ગોળામાંથી કાપીને બનાવેલો છે, એ લેન્સના કેન્દ્રને, જે લેન્સનું કેન્દ્ર છે એ કેન્દ્રને એને વક્રતા કેન્દ્ર કહેવાય છે, વક્રતા કેન્દ્ર. અને એની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા. એ જ રીતે પ્રકાશના કિરણો, સમાંતર પ્રકાશના કિરણો આપાત કરતા જે એક બિંદુએ પરાવર્તન થઈને, પરાવર્તિત થઈને એક બિંદુએ મળે છે, એને કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર એફ. મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. એ મુખ્ય કેન્દ્રને કેપિટલ એફ વડે દર્શાવશું, અને એની કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ કહેવામાં આવે છે, સ્મોલ એફ. મિત્રો, એના વચ્ચેનો સંબંધ છે આર, અને એફ વચ્ચેનો સંબંધ છે આર ઇઝ ઇક્વલ ટુ 2f. હંમેશા વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર